નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જો આજની વાર્તા તમને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા। મિત્રો, આજની વાર્તા અત્યારે સમાજમાં ચાલતા એક જટિલ પ્રશ્ન વિશેની છે। આજે દરેક વ્યક્તિ સુખેથી રહેવા માંગે છે, પોતાની પાછલી જિંદગી સુખેથી વિતાવવા માંગે છે, પરંતુ શું આવું ખરેખર શક્ય છે? દરેક વ્યક્તિ સુખી પરિવારની કલ્પના કરે છે, પરંતુ આપણે પહેલાં એ જાણવું પડશે કે સુખી પરિવાર એટલે શું? સુખી પરિવાર એટલે જેમ એક જ મંદિરમાં અલગ અલગ ભગવાનની મૂર્તિ બિરાજમાન હોય છે, તેમજ એક જ ઘરમાં દાદા દાદી, મા બાપ, કાકા કાકી, ભાઈ બહેન અને પૌત્ર એ બધા રહેતા હોય છે, એને સુખી પરિવાર કહેવાય છે। આજકાલ લગ્ન થાય કે તરત જ 2 મહિનામાં તો નવી વહુ પિયરમાં જઈને બેસી જાય છે અને પતિને કહે છે, તમારે મારી જરૂર હોય તો તમારા મા બાપને અને પરિવારને મૂકવા પડશે, નહીં તો હું નહીં આવું। આ ક્યાંનો રિવાજ છે? મા બાપ નથી જોઈતા, ભાઈ બહેન નથી જોઈતા, બસ પતિ જોઈએ છે। પતિને જન્મ આપનાર મા બાપ છે એ જ નથી જોઈતા। પતિ એમ કહી દે કે મારે તારા ભાઈ બહેન નથી જોઈતા, સાસુ સસરા નથી જોઈતા, જો તારે પિયરવાળા જોઈતા હોય તો જતી રહે પિયરમાં। પછી તો શું થાય? એક ગામમાં એક નાનો પરિવાર રહેતો હતો, જેમનો એકનો એક દીકરો હતો, હર્ષ। હર્ષના પિતાજી સુરેશભાઈ ખેતીવાડીનું કામ કરતા હતા અને એમના પત્ની માયાબેન સાથે સાથે ઘાસ કપાવતા, ખેતરમાં પાણી વાળતા હતા અને હર્ષને નિશાળે મૂકવા પણ જતા। હર્ષને ભણાવવા માટે માયાબેન અને સુરેશભાઈ રાત દિવસ મહેનત કરતા। તેમણે નક્કી કર્યું હતું કે હર્ષને ભણાવીને કોલેજ કરાવવી। ગામમાં લોકો કહેવા લાગ્યા કે સુરેશભાઈ, હવે તો તમારા છોકરાની ઉંમર થઈ ગઈ છે, ક્યાંક છોકરી શોધો અને લગ્ન કરાવી દો, એટલે માયાબેનને વહુ આવી જાય અને આરામ મળે। સુરેશભાઈએ ગામવાળાની વાત સાંભળીને કહ્યું કે તમારી વાત સાચી છે, હર્ષની માએ આખી જિંદગી કામ જ કર્યું છે, હવે વહુ આવે તો આરામ મળે ને ભગવાનનું નામ લેવાય। એમ કહીને સુરેશભાઈ ઘરે ગયા અને માયાબેનને વાત કરી કે હર્ષ માટે છોકરી જોવા માટે તૈયારી કરીએ। માયાબેન કહે છે, હા સાચી વાત છે, હવે હર્ષને પરણાવવાનો છે, પછી બસ જીવને શાંતિ થઈ જશે। હર્ષની વહુ આવે એટલે આપણે બધી જવાબદારી એને આપીને 4 ધામની યાત્રા કરવા નીકળી જઈશું। આમ વિચારીને તેમણે હર્ષ માટે છોકરી શોધી લીધી, સગાઈ પણ થઈ ગઈ અને પછી થોડા સમય બાદ લગ્ન પણ કરાવી દીધા। વહુને ઘરે લઈ આવ્યા। હર્ષની પત્નીનું નામ સુલેખા હતું। 1 મહિના જેટલો સમય પસાર થયો। એક દિવસ હર્ષની પત્ની સુલેખાના મમ્મીનો ફોન આવ્યો એટલે એ રસોઈ બનાવતી મૂકીને ફોનમાં વાતો કરવા લાગી ગઈ। સુરેશભાઈ અને માયાબેન ખેતરથી ઘરે આવ્યા અને જોયું કે સુલેખા તેની મમ્મી સાથે વાતો કરે છે, તો ચાલ હું જાતે જ જમવાનું લઈ લઉં। માયાબેને રસોડામાં જઈને જોયું તો શાક સુધારેલું હતું, લોટ બાંધવાનો બાકી હતો અને તેલ ગરમ થઈને ધુમાડો કરતું હતું। આ જોઈને માયાબેને ગેસ બંધ કર્યો અને સુલેખાને બૂમ પાડી। સુલેખાએ કહ્યું, શું છે? માયાબેને કહ્યું, બેટા, રસોઈ બનાવતી હતી તો ફોનમાં વાતો કરવા બેસી ગઈ, તેનો વાંધો નહીં, પણ ગેસ તો બંધ કરાય ને, અને અમને 1 વાગે જમવાની આદત છે। હું ખેતરે જતી હતી ત્યારે રસોઈ બનાવીને જતી હતી, હવે તું આવી ગઈ એટલે હું તારી પાછળ મૂકીને જતી રહું છું। આ સાંભળીને સુલેખાએ કહ્યું, મમ્મી સોરી, ભૂલ થઈ ગઈ। પછી માયાબેને અને સુલેખાએ ભેગા મળીને રસોઈ બનાવી અને બધા ભેગા મળીને જમવા બેઠા। જમીને કામ પરવારીને સુલેખાએ તેની મમ્મીને ફોન કર્યો અને બધી વાત કહી। સુલેખાની મમ્મીએ ફોનમાં શું કહ્યું ખબર નથી, પરંતુ 3 દિવસ બાદ સુલેખાએ બોલવાનું શરૂ કરી દીધું। હર્ષ જોડે ઝઘડા, માયાબેન સાથે કચકચ અને સુરેશભાઈ સામે ઊંચા અવાજથી બોલે।
આ બધું રોજ સવારે શરૂ થાય તે સાંજ સુધી ચાલે. સુલેખાએ લગ્ન પછી સાસરીમાં તબાહી મચાવી નાખી હતી અને આખરે તેના પતિને લઈને અલગ રહેવા જતી રહી. હર્ષે પણ સુલેખાનો સાથ આપ્યો અને મા બાપને મૂકીને જતો રહ્યો. 1 વર્ષ પછી એના ઘરે દીકરાનો જન્મ થયો. એ ખુશ થઈ ગયો અને આખા ગામમાં પેંડા વેચ્યા અને એના સાસુ સસરાને અને શાળાને નવા કપડાં લઈ આપ્યા. અને એના મા બાપને ખબર પણ ના પડી કે અમારા ઘરમાં વારસદાર જન્મ્યો છે. એક દિવસ માયાબેન બજારમાં જતા હતા ત્યારે અચાનક સામે જોયું તો હર્ષ અને સુલેખા ગાડીમાં બેસી જતા હોય છે અને તેમના હાથમાં એક બાળક હોય છે. આ જોઈને માયાબેન રાજી રાજી થઈ ગયા અને હર્ષ કહીને બૂમ પાડી. સુલેખાએ કહ્યું, મમ્મી તમને બોલાવે છે. સામે ના જોતા જલ્દી જલ્દી ગાડી ચાલુ કરો. હર્ષે કહ્યું, પણ સુલેખાએ સામે જોયું અને કહ્યું, મમ્મી કે હું. હર્ષ ગાડી લઈને નીકળી ગયો. માયાબેને ઘરે આવીને સુરેશભાઈને બધી વાત કરી. સુરેશભાઈએ કહ્યું, અરે ગાંડી, તું ભોળી છે. આપણો હર્ષ હવે આપણો નથી રહ્યો. મને બધી જ ખબર છે, પણ તને દુઃખ થાય છે એટલે કહેતો નહોતો. માયાબેન અને સુરેશભાઈ આમને આમ દિવસ પસાર કરવા લાગ્યા. ભર ઉનાળે વરસાદી માહોલમાં અને શિયાળાની ઠંડીમાં કામ કરતાં જિંદગી પસાર થવા લાગી. આમ કરતાં કરતાં 20 વર્ષ નીકળી ગયા. હર્ષનો છોકરો ધવલ લગ્ન કરવાને લાયક થઈ ગયો. એક નજીકના ગામમાં કનુલાલની પૌત્રી હતી જેનું નામ આરતી હતું. એની સાથે ધવલની સગાઈની વાત કરી. કનુલાલને ખબર પડી કે ધવલ સુરેશભાઈ અને માયાબેનનો પૌત્ર છે તો તેમણે છોકરાને જોયા વગર જ હા પાડી દીધી. કનુલાલ ગાડી લઈને સુરેશભાઈના ઘરે આવ્યા અને કહ્યું, રામ રામ સુરેશભાઈ. સુરેશભાઈએ કહ્યું, ઓહો, આવો આવો, રામ રામ, કેમ છો? આજે મારા ગરીબના ઘરે તમે કેવી રીતે ભૂલા પડ્યા? અમીરી ગરીબીમાં હું નથી માનતો ભાઈ, કનુલાલે કહ્યું. આપણે હવે વેવાઈ થયા. સુરેશભાઈએ કહ્યું, વેવાઈ? કનુલાલે કહ્યું, હા ભાઈ, તારા પૌત્ર ધવલના મારી પૌત્રી આરતી સાથે લગ્ન નક્કી કર્યા અને તું અજાણ્યો બને છે. આ સાંભળીને સુરેશભાઈએ માયાબેનને બૂમ પાડી અને કહ્યું, ગોળધાણા લાવ અને મોં મીઠું કરાવ. આપણા હર્ષના દીકરા ધવલના લગ્ન નક્કી થયા છે. આ સાંભળીને માયાબેન ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે બસ થયું હવે. એટલે કનુલાલ ઊભા થઈ ગયા અને કહ્યું, બેન, આવા શુભ પ્રસંગે કેમ આવા શબ્દો વાપરો છો? ત્યારે માયાબેને બધી જ વાત કનુલાલને કહી. આ સાંભળીને કનુલાલને આઘાત લાગ્યો અને તેમણે સુરેશભાઈને કહ્યું, આટલું બધું થયું પણ હું તો એવું જ સમજતો હતો કે બાપ દીકરો જુદા રહે છે પણ પરિવાર તો એક જ છે. સુરેશભાઈ રડી પડ્યા અને કહ્યું, મારા ભાઈ, મારી માળાના મોતીડા વિખેરાઈ ગયા છે. તારી આરતી આવીને આ માળાના મોતી પરોવી દે, બસ એવી ભગવાનને પ્રાર્થના કરું છું. એમ કહીને સુરેશભાઈ કનુલાલના પગમાં પડી ગયા. કનુલાલે વચન આપ્યું કે ભાઈ, તારા પરિવારને જોડીને જ અંતિમ શ્વાસ લઈશ. હું તને વચન આપું છું. કનુલાલે સુરેશભાઈને કહ્યું, હું તારા હર્ષને ફોન કરીને ઘરે બોલાવીને પૂછીશ કે હર્ષ, તે આવું કેમ કર્યું? સુરેશભાઈએ કહ્યું, હા મારા ભાઈ, જરૂર, તારો હક છે. પછી કનુલાલે કહ્યું, તો ચાલો હવે હું નીકળું. સુરેશભાઈએ કહ્યું, હા ભાઈ, આવજો અને હવે આપણે વેવાઈ બનીને લગ્નમાં ભેગા થશું. કનુલાલે કહ્યું, હા હા, ચોક્કસ. એમ કહીને કનુલાલ ત્યાંથી ઘર માટે રવાના થયા અને રસ્તામાં જ હર્ષને ફોન કર્યો અને કહ્યું, બેટા, મારા ઘરે આવજે, થોડું કામ છે. હર્ષે વિચાર્યું, શું કામ હશે? મને કેમ બોલાવ્યો હશે? હર્ષને મનમાં વિચાર આવ્યો કે સુલેખાને સાથે લઈને જવું તો સારું લાગે. એટલે તેણે સુલેખાને ફોન કર્યો અને કહ્યું, તૈયાર રહેજે, આપણે ધવલના સાસરે જવાનું છે. સુલેખાએ કહ્યું, હા, હું તૈયાર રહું છું, તમે આવો એટલે નીકળીએ. હર્ષે કહ્યું, સારું.
હર્ષ ઘરેથી સુલેખાને લઈને કનુલાલના ઘરે ગયો. ત્યાં કનુલાલના પત્ની જશોદાબેને તેમને જોઈને કહ્યું, આવો આવો મોંઘેરા મહેમાન, કેમ છો? હર્ષ અને સુલેખાએ કહ્યું, તમારા આશીર્વાદ છે. આ સાંભળીને કનુલાલે કહ્યું, આશીર્વાદ તો અમારા હોય જ ને. તારા બાપની મહેરબાની છે મારી ઉપર, અને અમે તને શું આશીર્વાદ આપવાના? આશીર્વાદ તો મા બાપના વધારે ફળે. આ સાંભળીને સુલેખા હર્ષ સામે એક સરખી આંખોએ જોવા માંડી. હર્ષ અને સુલેખાએ કહ્યું, બોલો બોલો, શું કામ હતું? એટલે કનુલાલે કહ્યું, બેટા, કામ તો હર્ષનું હતું, પણ તમે સાથે આવ્યા તો વાંધો નહીં, બીજી વાર વાત કરી લઈશું. એટલે સુલેખાએ કહ્યું, કેમ, હું એની પત્ની છું, શું મને મારા પતિ સાથે આવવાનો હક નથી? કનુલાલે કહ્યું, હા છે, તમે પણ કોઈના દીકરી છો, જેમ મારી આરતી છે. પણ હા, જ્યારે તમારી જગ્યાએ આરતીનો સમય આવશે ત્યારે હું જીવતો હોઈશ તો જરૂરથી કહીશ કે બેટા, આરતી તારા દીકરાનું સગપણ કરે ત્યારે તારા સાસુ સુલેખા અને હર્ષને આગળ કરજે, કેમ કે મોટા કરે એ બાળકોનું કામ નથી. આ સાંભળીને સુલેખાએ ગુસ્સા ભર્યા અવાજે કહ્યું, તમે કહેવા શું માંગો છો? મારા મા બાપે મને શીખવાડ્યું નથી? કનુલાલે કહ્યું, એ તો હવે તમે પોતે સમજી શકો છો. અત્યારે સગાઈ નક્કી કરી છે તો પણ તમે આવું વર્તન કરો છો. આ સાંભળીને હર્ષે કહ્યું, કાકા, હું તેના વતી માફી માંગુ છું. સુલેખાની જીભ લાંબી છે, તે બોલી જાય છે, પણ એના મનમાં કંઈ નથી. કનુલાલે કહ્યું, તારું કામ હતું પણ હવે નથી. હર્ષે કહ્યું, હું સુલેખાને ઘરે મૂકીને આવું છું. સુલેખા અને હર્ષ ત્યાંથી નીકળી ગયા, અને સુલેખા હર્ષને રસ્તામાં ગુસ્સામાં બોલી રહી હતી. તેણે કહ્યું કે તેમણે આપણું અપમાન કર્યું છે, આવવા દે એની પૌત્રી આરતીને, હું શું કરું છું એને ખબર પડે. હર્ષ ચૂપચાપ ગાડી ચલાવતો રહ્યો અને ઘર આવી ગયો. સુલેખાએ જોરથી ગાડીનો દરવાજો ખોલ્યો, પછાડ્યો અને ઘરમાં જતી રહી. આ જોઈને ધવલે કહ્યું, પપ્પા, મમ્મીને શું થયું? હર્ષે કહ્યું, કંઈ નહીં, તડકામાં તપી ગઈ છે. ત્યારબાદ હર્ષ જમીને સૂઈ ગયો અને સાંજે 5 વાગે ઉઠીને નાહી ધોઈને કનુલાલના ઘરે આવ્યો અને કનુલાલને કહ્યું, બોલો શું કામ હતું? કનુલાલે કહ્યું, ધવલ અને આરતીના લગ્ન થઈ જાય એટલે મારી ઈચ્છા પૂરી, પછી મને ભગવાન બોલાવી લે તો પણ વાંધો નથી. એટલે હર્ષે કહ્યું, એવું કેમ કહો છો? કંઈ નહીં થાય તમને. અને દરેક મા બાપની ઈચ્છા હોય કે મારી દીકરી કે દીકરો લગ્ન પછી સુખી રહે. હું અને સુલેખા પણ બસ તમારી આરતીમાં વહુ નહીં પણ દીકરીને જોઈએ છીએ. બસ એ આવીને અમારું ઘર સાચવી લે એટલે હું અને સુલેખા જવાબદારીથી મુક્ત થઈને ભગવાનનું નામ લઈએ. આ સાંભળીને કનુલાલે કહ્યું, એટલી બધી આશાઓ છે, એટલો વિશ્વાસ છે મારી આરતી ઉપર કે તું ઘરની બધી જવાબદારીમાંથી મુક્ત થઈ જઈશ? એટલે હર્ષે કહ્યું, એ અમારા ઘરની લક્ષ્મી છે. હવે અમે ધવલને ભણાવ્યો ગણાવ્યો, મોટો કર્યો અને આજે સારી એવી નોકરી કરે છે. એનો પગાર 50,000 રૂપિયા છે. મેં અને સુલેખાએ ઘણો ભોગ આપ્યો છે કાકા. હવે વિચાર્યું છે કે બસ આરતી આવે અને અમારું આંગણું શોભાવે. એટલે કનુલાલે કહ્યું, પણ આજકાલની પેઢીનો કોઈ ભરોસો નથી, લગ્ન થયા નથી કે અલગ થયા નથી. એટલે હર્ષે કહ્યું, કાકા, એ તો સંસ્કાર સારા હોવા જોઈએ અને સારા ઘરની છોકરીઓ આવું ના કરે. અને રહી વાત અલગની, તો એ તો દીકરાએ વિચારવું જોઈએ કે નાનપણથી એના મા બાપે તડકામાં તપીને તેમને છાંયો આપ્યો હોય છે અને પેટે પાટા બાંધીને એમને ઉછેરીને ભણાવ્યા ગણાવ્યા હોય છે. એક દીકરો કોઈ પારકી સ્ત્રી આવતા જ આ બધું કેમ ભૂલી જાય? એટલે કનુલાલે સરસ જવાબ આપ્યો કે બેટા, જેમ તું સુલેખા આવ્યા પછી તારા મા બાપને ભૂલી ગયો એમને. આ સાંભળીને હર્ષ દંગ રહી ગયો. કનુલાલે કહ્યું, હા બેટા, તું આજે બાપ બન્યો ત્યારે તને સમજાયું કે મા બાપ સંતાન માટે શું કરે છે અને એ જ સંતાન તેમને છોડીને ચાલ્યા જાય છે
ત્યારે એમની ઉપર શું વીતે છે એ ફક્ત એક દીકરાનો બાપ જ સમજી શકે છે. હર્ષ કનુલાલના પગમાં પડી ગયો અને રડવા લાગ્યો. તેણે કહ્યું કે કાકા, તમે મારી આંખો ખોલી દીધી. હું ભટકી ગયો હતો, મને માફ કરો. કનુલાલે કહ્યું, તારા મા બાપ જોડે જઈને માફી માંગ. તું એમનો ગુનેગાર છે. એટલે હર્ષ કનુલાલની વાત માનીને સુરેશભાઈ અને માયાબેનને મળવા ગયો. ત્યાં પહોંચીને તરત જ બંનેના પગમાં પડી માફી માંગી અને કહ્યું, મને માફ કરો, મારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ છે. માયાબેને હર્ષને ઊભો કર્યો અને કહ્યું, બેટા, છોરા કછોરા થાય પણ માવતર કમાવતર ના થાય, એમ કહીને ભેટી પડ્યા અને રડવા લાગ્યા. હર્ષને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી, પણ સુલેખા ખૂબ જ જિદ્દી અને ચાલાક હતી. તેણે હર્ષને ફોન કર્યો, પરંતુ હર્ષનો મોબાઈલ ગાડીમાં હતો, તેથી રિંગ સંભળાઈ નહીં. થોડીવાર બાદ સુલેખાએ કનુલાલને ફોન કર્યો અને કહ્યું, હર્ષ છે? કનુલાલે કહ્યું, એ ઘરે આવી જશે. સુલેખાએ ફરી પૂછ્યું, છે કે નથી? કનુલાલે કહ્યું, એ એના મા બાપ પાસે ગયો છે. આ સાંભળીને સુલેખાએ તરત જ ફોન કાપી નાખ્યો અને ધવલને લઈને હર્ષ પાસે આવી અને આંગણામાં જ ઊભી રહી અને બૂમો પાડવા લાગી, હર્ષ બહાર આવો. આ સાંભળીને હર્ષ, માયાબેન અને સુરેશભાઈ એ ત્રણેય દોડતા દોડતા આંગણામાં આવ્યા અને કહ્યું કે શું થયું બેટા? ઘરમાં આવ, અહીં આંગણામાં કેમ ઊભી છે? સુલેખાએ ગુસ્સે થઈને કહ્યું, મારે તમારા ઘરમાં પગ પણ નથી મૂકવો. મારા પતિને સોંપી દો એટલે હું જતી રહીશ, નહીં તો પોલીસ સ્ટેશન ફોન કરીને તમને બધાને અંદર કરાવી દઈશ. આ સાંભળીને હર્ષે સુલેખા પર ગુસ્સો કરીને કહ્યું, બસ હવે ઘણું થયું. હવે મને સમજાઈ ગયું કે માવતર એટલે શું. અરે, હું તને પ્રેમ કરું છું એટલે તારી પાછળ આવ્યો હતો અને તારી દરેક વાતને માનતો હતો. પણ હવે બસ. સુરેશભાઈ અને માયાબેને કહ્યું, બેટા હર્ષ, તું ઘરે જા, અમારા માટે તારું ઘર ના બગાડી. એટલે સુલેખાએ કહ્યું, વાહ વાહ, બહુ જ ચાલાક હો. મારા પતિને વશમાં કરી મારું ઘર તોડીને પાછી મહાન બને છે. સુલેખાનું એક નવું રૂપ ધવલ સામે આવ્યું. એ વિચારવા લાગ્યો કે મમ્મી દાદા દાદી સાથે આવું વર્તન કરે છે અને મને કહ્યું કે દાદા દાદી ખરાબ છે અને અમને પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મૂક્યા છે. આ જોઈને ધવલનું મન તેની મમ્મી સુલેખા પરથી ઉતરી ગયું અને ધવલ દાદા દાદીને પગે પડ્યો અને આશીર્વાદ આપો એમ કહ્યું. સુલેખા ગુસ્સે થઈને જોરથી બોલી, તું જોઈ લે, હવે તે મારા દીકરાને પણ પોતાનો કરી લીધો. એટલે ધવલે કહ્યું, મમ્મી, મેં ફક્ત દાદા દાદીના આશીર્વાદ લીધા, એમાં તમે આટલું બધું મન ઉપર લઈ લીધું અને મારા દીકરાને પોતાનો કરી લીધો એવું કહો છો? તો તમે તો પપ્પાને 21 વર્ષથી પોતાનો કર્યો છે, એનું શું? ત્યારે દાદીને પણ તકલીફ પડી હશે ને? આ સાંભળીને સુલેખા થોડીવાર વિચારમાં પડી ગઈ. પોતાના દીકરાની આ વાત સાંભળી સુલેખાને ખૂબ જ પસ્તાવો થયો. જ્યારે એક દીકરો પોતાના મા બાપથી અલગ થાય ત્યારે તે વિરહની વેદના કેવી હોય તેનો અનુભવ અત્યારે સુલેખાને થઈ રહ્યો હતો. સુલેખાએ રડતા હૃદયે માયાબેન અને સુરેશભાઈની માફી માંગી અને કહ્યું, માં, બાપુજી, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. આ સાંભળી માયાબેન અને સુરેશભાઈની આંખમાં હરખના આંસુ આવી ગયા અને બંને સુલેખા, હર્ષ અને ધવલને સાથે રહેવા વિનંતી કરી અને કહ્યું, ચાલો લગ્નની તૈયારી કરીએ. બધા ખુશ થઈ ગયા અને સાથે જમવાનું બનાવ્યું અને જમ્યા પછી સાથે બેસીને વાતો કરી, ગપ્પા માર્યા અને પછી એ ત્યાં જ રોકાઈ ગયા. સવારે વહેલા ઉઠીને જવાનું હતું. બધા સૂતા હતા એટલામાં સુલેખાની મમ્મીનો ફોન આવ્યો. રિંગ વાગતી હતી. બધા સૂતા હતા એટલે ફોન માયાબેને ઉપાડ્યો અને કહ્યું, જય શ્રી કૃષ્ણ વેવાણ. માયાબેનનો અવાજ સાંભળીને સુલેખાની મમ્મીએ ફોન કાપી નાખ્યો. માયાબેનને નવાઈ લાગી પણ એમણે ધ્યાન ના આપ્યું.
અને ચા નાસ્તો બનાવવામાં લાગી ગયા. થોડી વારમાં બધા ઉઠતા ગયા અને ચા નાસ્તો કરતા ગયા. એટલામાં તો બપોરના 12 વાગી ગયા. ખબર જ ના પડી. હર્ષે કહ્યું, મમ્મી પપ્પા, ધવલના લગ્નની તૈયારી કરવી છે તો તમે ત્યાં ચાલો ને, કેમ કે કંકોત્રીમાં મારા મિત્રોને અને મારા સ્ટાફને એડ્રેસ આપ્યું છે. હું 21 વર્ષથી ત્યાં રહું છું, તો બધા ત્યાં જ આવશે અને આપણે મારા મકાનમાં સાથે રહીશું. હવે આ ખેતરને વેચી નાખો અને ત્યાં આવતા રહો. ઘણી મહેનત કરી લીધી, હવે મૂકી દો બધું, હું જોઈ લઈશ. સુરેશભાઈ અને માયાબેને કહ્યું, બેટા, તારી લાગણી સમજીએ છીએ પણ. હર્ષે કહ્યું, પણ શું? સુરેશભાઈએ કહ્યું, મારા પપ્પા એટલે કે તારા દાદા જ્યારે 7 વર્ષના હતા ત્યારે મારા દાદા ગુજરી ગયા હતા. ત્યારે આ ખેતરથી જ પરિવારનું પેટ ભર્યું છે. મારા પિતાજીએ ભાઈ બહેન અને વ્યવહાર બધું જ સાચવ્યું છે. એના પછી મારા પિતાજીના લગ્ન થયા અને 1 વર્ષ બાદ મારો જન્મ થયો. મારા જન્મના થોડા સમય બાદ મારા પિતાજી ગુજરી ગયા અને મારા દાદા પણ હું કુંવારો હતો અને વાત કરું તો હું જ્યારે 15 વર્ષનો થયો એટલે તારા દાદી ગુજરી ગયા. હવે બધાની જવાબદારી મારી ઉપર આવી ગઈ. થોડા મહિના પસાર થતાં તારા ફઈના લગ્ન નક્કી થયા એટલે એમના લગ્ન કરાવ્યા અને ફઈના લગ્ન બાદ અમારા ઘરમાં ખાવા પણ નહોતું. ત્યારે ખેતરોમાંનો એક ભાગ વેચવા માટે હું મજબૂર થઈ ગયો હતો અને નજીકના ગામમાં ગયો ત્યારે ત્યાંના સરપંચ એટલે કે તારા નાના બાપાએ કહ્યું, હું ખેતર લઈને શું કરીશ? મારે તો પોતાની જમીન પણ નથી સચવાતી, એટલે તારે ઉછીના જોઈતા હોય તો આપું 500,000. સુરેશભાઈએ કહ્યું, હા સરપંચજી, આભાર તમારો. એમ કહીને સરપંચના ઘરે આવ્યો અને જમ્યો, પૈસા લીધા અને રવાનો થયો. બીજા દિવસે સવારે સરપંચ આપણા ઘરે આવ્યા. હું ડરી ગયો હતો. મને એમ થયું કે પૈસા પાછા લેવા આવ્યા છે, એટલે હું સંતાઈ ગયો. ત્યારે મારા મમ્મીએ એટલે કે તારા દાદીએ કહ્યું, સરપંચ, તમે અમારા ઘરે આજ ભૂલા પડ્યા? સરપંચે કહ્યું, હા બા, કામ હતું તમારું થોડું. સુરેશભાઈની માતાએ કહ્યું, બોલો શું કામ છે? એટલે સરપંચે કહ્યું, મારી દીકરી માટે યોગ્ય વર શોધું છું અને ગરીબ ઘરનો સારો અને સંસ્કારી છોકરો શોધું છું. મને એ બધા ગુણો તમારા સુરેશમાં દેખાયા છે. મારે એકની એક દીકરી છે માયા, અને તમારો સુરેશ પણ ડાયો છે, તો સગપણની વાત લઈને આવ્યો છું બા. આ સાંભળીને સુરેશભાઈની માની આંખોમાં આંસુ આવી ગયા અને કહ્યું, એક દીકરીનો બાપ સામેથી આવે અને મારા સુરેશનો હાથ માંગે, એવા શું પુણ્ય કર્યા હશે મેં? સુરેશભાઈની માતાએ હા પાડી અને કહ્યું, લગ્નની તૈયારી કરીએ. અને એમ કરતાં કરતાં સુરેશભાઈ અને માયાબેનના લગ્ન થઈ ગયા અને 9 મહિને હર્ષનો જન્મ થયો. આખા ગામમાં પેંડા વહેંચ્યા અને હર્ષ જ્યારે 4 વર્ષનો થયો ત્યારે માયાબેનના પિતાજી ગુજરી ગયા અને ખેતર સુરેશભાઈ અને માયાબેનના નામે કરતા ગયા અને કાગળમાં લખ્યું હતું કે આ મારી જમીન મારી માં છે, જો ભૂખ્યા સૂવું પડે તો સૂજો, પણ મારી જમીન મારી ધરતી માતાને વેચતા નહીં. આ સાંભળીને હર્ષ અને સુલેખા બંને હાથ જોડીને માફી માંગી અને માયાબેનની આંખોમાં આંસુ આવી ગયા અને કહ્યું, હર્ષના બાપુજી, તમને હજુ મારા પિતાજીની વાત યાદ છે અને એટલે હર્ષના લગ્નમાં પણ ખેતર વેચવા માટે ના પાડી હતી. સુરેશભાઈએ કહ્યું, હા. આ સાંભળીને ધવલ, સુલેખા અને હર્ષ બધા ભેગા મળીને તેમને ભેટી પડ્યા અને ખુશીના પ્રસંગની તૈયારી કરવા માટે લાગી ગયા. થોડા દિવસ બાદ ધવલના લગ્ન હતા. કનુલાલે હર્ષને ફોન કર્યો અને કહ્યું કે બેટા, તારા માતા પિતાને ત્યાં ઘરે જઈને કહેજે કે જાનમાં જેટલા લોકોને લાવવા હોય તેટલા લાવે. આ કનુલાલ પાછો નહીં પડે. હર્ષે કહ્યું, હા કાકા. એમ કહીને હર્ષ ત્યાં ગયો અને સુરેશભાઈ અને માયાબેનને તૈયાર કર્યા અને કહ્યું, ચાલો લગ્ન સુધી
ત્યાં એમ કહીને એના ઘરે લઈ આવ્યો. બધાએ સાથે મળીને ધામધૂમથી તૈયારી કરી. હવે લગ્નના આગલા દિવસે કનુલાલ અને સુરેશભાઈ બંને વાતચીત કરવા માટે ભેગા થયા અને કનુલાલે કહ્યું, સુરેશભાઈ કેમ છે? હવે કંઈ બાકી? સુરેશભાઈએ કહ્યું, ના ભાઈ, તે તો મારો ખજાનો શોધી આપ્યો છે, એનાથી વિશેષ શું જોઈએ? એમ કહી બંને દોસ્ત એકબીજાને ભેટી પડ્યા અને કહ્યું કે કાલે મળીએ માંડવે. સુરેશભાઈએ કહ્યું, હા હા જરૂર એમ કહીને ખુશ થતાં પોતાના ઘરે ગયા. બીજા દિવસે સવારે સુરેશભાઈ ધામધૂમથી ધવલની જાન લઈને આવ્યા અને સરસ રીતે ધવલના લગ્ન થઈ ગયા. સુરેશભાઈનો પરિવાર સાથે મળીને રહેવા લાગ્યો. બસ બીજું શું જોઈએ? પરિવારથી મોટું કંઈ જ નથી. પરિવાર સાથે હસો તો દુનિયા જીતી લીધી સમજજો. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી? કમેન્ટમાં જરૂર કહેજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.